પુણા વિસ્તારમાં છેલ્લા 7 મહિનાથી 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને તેની સોસાયટીના એક યુવાન દ્વારા ભગાડી જવાની ઘટના સામે આવી હતી। છેલ્લા 7 મહિનામાં ફરિયાદ કરવા છતાં પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ ગઈ। આ ઘટના બાદ શ્રમજીવી પરિવારના લોકો દ્વારા પુણા પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર પોલીસ કમિશનરે રજૂઆત કરી। તદુપરાંત સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવા માટે બેનર લઈને રોડ પર ઉતર્યા હતા। આ વાતની જાણ થતાં જ પુણા પોલીસ પોતાની આબરૂ બચાવવા પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। પરિવાર ન સમજતા પરિવારને પોલીસની ગાડી બોલાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। બધી તરફ ન્યાય માંગવા છતાં પણ ન્યાય ન મળતા પરિવારને આખરે બેનર લઈને રોડ પર ઉતરવું પડ્યું। હવે પરિવાર પોતાની દીકરીને પાછી મેળવવા માટે પોલીસના પગમાં પડવા મજબૂર થઈ હતી। હવે પોલીસ દ્વારા આરોપીને ક્યારે ધરપકડ થશે તે તો જોવું રહ્યું। મારે માંગણી છે, મારે ન્યાય જેવો જોતો છે। એ લોકોને કેમ ઘરના ન્યાય મળે છે? એ લોકોના ઘરનાને સાહેબ બોલાવતા નથી, બેસાડતા નથી, કાંઈ નહીં। એ લોકોને બોલાવે જવા દે, પડપૂછ કરીને। મારે તો સાહેબ હોમ જ મારી છોકરી 15 વર્ષની છે। મને બધાએ કે હું ના જાઉં ને સાહેબ તો નથી પીઆઈ સાહેબને ફોન કરી એ લોકો વાત કરીને સાહેબ મને કઈ ખબર ગઈ બધે સાહેબ પરપુર સાહેબ ને આ ગઈ। પછી આપણે સીઆર પાટીલ છે એની પાસે પણ મેં ફોન કરાવડાવ્યો। પછી કમિશનર કચેરી સાહેબ પાસે ગઈ, ડીસીબી સાહેબ પાસે ગઈ, એસીબી સાહેબ પાસે ગઈ, બધા પાસે હું જી આવી છું। સામેવાળા કોણ છે? સામેવાળા બાબર છે, વાળંદ છે, લીખાડા ગામ છે, બધું દઈ દીધું છે પોલીસ સ્ટેશન સાહેબ। કાર્યવાહી એમ જ કહે છે કે અમે ગોતી છીએ બેન, લોકેશન નથી મળતું। એવી રીતના એક જ વાત મને કરે છે સાહેબ। મને બીજો કાંઈ જવાબ સાહેબ મને મળ્યો નથી। દિનેશભાઈ સાવલિયા આજરોજ પુણા ગામ સીતાનગર ચોક ખાતે પુણા ગામમાં એક જે શ્રમજીવી પરિવાર રહી છે લાલજીભાઈ ખોરાસિયા કરીને, એમની એક 15 વર્ષની દીકરી જે ગત 12મા મહિના એટલે 27/12/2024ના રોજ પુણા પોલીસ સ્ટેશને એક ફરિયાદ નોંધાવવામાં આવી। એમની 15 વર્ષની આ દીકરીને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું। આજે 7 મહિના થઈ ગયા છતાં એ દીકરીની કોઈ ભાળ મળતી નથી। તેમનું જે પરિવાર છે એ આજે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે, કારણ કે આ 7 મહિનાની અંદર અમને જે માહિતી હમણાં મળી છે એ પ્રમાણે પુણા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીબી 3 જગ્યાએ એમની તપાસ ચાલુ છે। 3 જગ્યાએ આ લોકો રોજેરોજ ધક્કા ખાય છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ત્યાં પણ આ પરિવાર વારંવાર એમની દીકરી હેમખેમ પાછી મળે એના માટેના સતત એ લોકો પ્રયત્ન કર્યા। જ્યારે એમને લાગ્યું કે અમને ન્યાય નથી મળતો ત્યારે એ લોકો આજે રસ્તા ઉપર ઉતરી અને પોતાના ઘેરથી ચાલી અને હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે એમના ઓફિસ સુધી એ લોકો જવાના હતા, પણ સીતાનગર ચોક ખાતે પુણા પોલીસ સ્ટેશનથી પોલીસ આવી અને એમને પોલીસ સ્ટેશન પર લઈ ગઈ છે। એટલે એ ન્યાય માટે આ પરિવાર જે રસ્તા ઉપર ઉતર્યું છે, ખરેખર એમને જલ્દીથી જલ્દી એમની દીકરી જે છે એ પાછી મળવી જોઈએ અને આવનારા સમયની અંદર કોઈ પણ દીકરી આવો ભોગ ન બને એના માટે પોલીસ તંત્રએ પણ સજ્જ થવું જોઈએ।